તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો લગભગ 4 દિવસ પછી વ્લોગ બનાવીએ છીએ, કેમ કે હું હતો કામમાં બિઝી, એટલે વ્લોગ નહીં થતો હતો, કેમ કે મેડમથી એકલા વ્લોગ નહીં થાય. અને મિત્રો, વાગી ગયા છે 12:15 અને વરસાદ 3 દિવસથી કન્ટિન્યુઅસ છે, જોઈ લો એકદમ લગાતાર. અને દિવ્યાભાઈ જાય છે, બાય દિવ્યાભાઈ. અને જોઈ લો વરસાદ કન્ટિન્યુ છે, એકદમ ભીનું ભીનું કરી નાખેલું છે. તો મિત્રો, વરસાદનો માહોલ તો એકદમ જ મસ્ત થઈ ગયો છે. મુંબઈમાં મે મહિનાની સિઝનમાં વરસાદની સિઝન આવી ગઈ છે. તમારી ત્યાં વરસાદ છે કે નહીં, જરૂર કમેન્ટ્સમાં લખીને કહેજો કે વરસાદ અમારી ત્યાંય છે. કેમ કે બનતા સુધી તો લગભગ ઓલ ઓવર ઇન્ડિયામાં વરસાદ ચાલુ છે, અને મહારાષ્ટ્રમાં તો ખાસ. અને આજની રસોઈ જોઈ લો, અહીંયા મેડમ પ્રિપેર કરે છે. તો મેડમ, તમને પહેલાં વેરી ગુડ આફ્ટરનૂન. તો આજે શું છે રસોઈ સ્પેશિયલ લંચમાં? લંચમાં બનવાનું છે આખા મસૂરની દાળ છે. આખા મસૂર એને 1 કલાક મેં પાણીમાં પલાળી લીધા હતા, એકદમ સારી રીતના પલળી ગયા. તો એના માટે અહીંયા બધી વસ્તુ મેં લઈ લીધી છે. જોઈ લો, કાંદા, ટામેટાં, લસણ, લીમડો, કાળા મિરી, લવંગ, અહીંયા લીધું છે પટકાળું 1 વાટકી, અને કસૂરી મેથીને છે ને પાણીમાં થોડું પલાળી નાખી. કેમ કે આપણે ઓલી મેથી નથી લઈ આવ્યા, એટલા માટે પાસે આ મેથી હતી જેને પાણીમાં પલાળી દીધી. અને આ વાટકામાં 3 ટાઈપના મસાલા આવી ગયા છે: હળદર, મરચાની ભૂકી અને કશ્મીરી લાલ મરચું. અને અહીંયા અલાદીનનો ચિરાગ આવી ગયો છે, સ્ટેનલેસ સ્ટીલ વાળો, અને એમાં નાખી દીધું છે તેલ. અને અહીંયા શું મેડમ તૈયાર થયું છે આમાં? એમાં થઈ ગયું છે ટીંડોળા બટેકાનું શાક, અને નીચેના ઓલામાં છે ભાત. જોઈએ તો ટીંડોળા બટેકા છે અને નીચે ભાત રેડી થઈ ગયું છે. બટેકા શાક છે. તો હવે આપણે બનાવીએ મસૂર, આખા મસૂરની દાળ. તો આજનું લંચ છે આખા મસૂરની દાળ, એ પણ સ્પેશિયલી આવી રીતના બનાવેલું. એટલે તમે એમાં પટકાળું નાખો, ભોપલું, તો એનો ટેસ્ટ એકદમ અલગ જ થઈ જાય. આ મેથીની ભાજી ઝીણી મળે ને એકદમ, હા, દેશી એ બી બહુ સારી લાગે, પણ હવે આપણે અહીંયા નથી મળી, એટલા માટે. એટલે આપણે કસૂરી મેથી ચાલી જાય. તેલ ગરમ થઈ ગયું તો મસાલીઓ નીકળી ગયું છે. અને રાજ દુલારી સૌથી પ્યારી હિંગ અને જીરું. હિંગ જીરું નખાઈ ગયા છે. તો હવે સોરી, આની અંદર લીમડો, લસણ, કાળા મિરી, લવંગ બધું નાખી લે. બરાબર. એટલે થોડો આ આખો જે ગરમ મસાલો હોય તો મજા આવે એમ. એ પણ સારો લાગે. હા હા, જે સુગંધ આવી છે લીમડાની ને લસણની. હા હા, કલર ચેન્જ થઈ ગયો. તેમાં આપણે થોડું નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ. થોડું તીખું બનાવો તો વધારે સારું. ઠીક છે, આદુ મરચાંની પેસ્ટ. એવું છે. હા હા, જે વઘારની જે સુગંધ આવે છે, ખરેખર આમ પેટમાં બિલાડા બોલી લે. તો કસૂરી મેથી હમણાં જ નાખી દેવાની? કાંદા અને ટામેટા બધું એક સાથે જ નાખી દેવાનું છે. તેલમાં શું છે, તો મેથીની સ્મેલ આવે ને, ફ્રાય થાય. હા, એટલે ક્રિસ્પીનેસ થઈ જાય. હા હા હા, જે સુગંધ આવી છે. અને વરસાદના સિઝનમાં તો મેથી ખાવી તો મજા આવી જાય. તો હવે આની અંદર પાણી નાખીને પેસ્ટ બનાવી લઈશું. કેમ કે આપણે મસાલો બનાવ્યો નથી ને, મસાલો આપણે બનાવવાનું છે. લસણ વાળો મસાલો નથી ને, એટલે તો કોથમીરી, પુદીનો બધી સાફ સફાઈ થઈ ગઈ છે. જોઈ લો, ત્યાં લસણના ટુકડા, કોથમીરી સાફ થઈ ગઈ છે, પુદીનો, એ બધું આપણું કામ હતું. બધું સાફ થઈ, બસ ખાલી લસણ કરવાની છે. તો પછી આપણે શું છે, સિક્રેટ મસાલો બી બનાવવાનો છે ને. હા, આની અંદર હવે નાખી લઈશું આ પટકાલું. એક નાનું બટેકું નાખવું હોય ને તો પણ ચાલે, પણ આજે આપણે આ પટકાલું નાખીએ ને એટલે બટેટું નથી નાખવું. અને પટકાલાનો ટેસ્ટ જ કંઈક અલગ થશે આજે. જે આખા મસૂર છે, તમે આવી રીતના બનાવો તો હમણાં જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, એટલે પછી નાખવાની જરૂરત નથી. અને મસૂર પલાયડા તો કેટલા સરસ થઈ ગયા મસૂર, જોઈ લો. કેમ કે ટોટલી વસ્તુ આપણે ડીમાર્ટમાંથી મંગાવે છે, અને ડીમાર્ટનું વસ્તુ એટલી ચોખ્ખી આવે છે, એટલી સારી વસ્તુ આવે છે કે બાકી કરિયાણામાં આગળથી લઈ આવીએ તો એ બધું શું છે, હલકો માલ વાપરતો હોય. આ ડીમાર્ટ એટલે રેપ્યુટેડ કંપની હોય. હવે તો ઓનલાઈન તમે કાંડા, બટેકા તમે ઘર બેઠા તમે જે વરસાદ હતો એટલે અમે કીધું કે આજે
એક્ઝેક્ટ કરી લઈએ હે ને હા, એ પણ બધું. વરસાદ રોકાઈ ગયો તો એક કલાક લાગ્યો એટલે પછી અમને હમણાં જરૂર જ હતી 1 કલાક એટલા માટે પછી નહીં કર્યું. હવે આરામથી જો વસ્તુ જોઈએ તો 1 કલાક ભલે ને આવે કેમ કે વરસાદ છે ને એટલે વરસાદના હિસાબે ડિલિવરી થોડી સ્લો થાય એટલે કલાક અડધો કલાક એ લોકો બતાવે છે. એના કરતાં હું જાતે જ જઈને લેતો આવ્યો છે જોતું તે બધું. હવે હવે આની અંદર આપણે મસાલો ઉમેરી દીધો છે જે આપણે બનાવ્યો તો એ. લસણ વાળો આપણો મસાલો હોય ને તો બી મસ્ત લાગે, ટેસ્ટી લાગે. હા, પણ હવે નથી તો મેડમ શું કરશું આપણે. અને મિત્રો, તમે દેશના વ્લોગને ઘણું બધું અપ્રિશિએટ કર્યો, લાઈક કર્યો, એના બદલ ઘણો આભાર. અને આપણા વ્યુવર્સ દુબઈથી બી આપણા વ્લોગ જોઈ છે એમને પણ થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. કે આટલો બધો આપણે યુટ્યુબ ફેમિલી આપણે આટલો બધો પ્યાર આપે છે, આપણે લાઈક કરે છે, પણ કોઈ સબસ્ક્રાઈબ કેમ કે બહુ ઓછા જ છે સબસ્ક્રાઈબર વધારો ફટાફટ. તો હવે જો મસાલો શેકાઈ ગયો, તેલ પણ આપણે એકદમ મસાલા કલર જોઈ લો શેકી કેટલો ગયું. ફર્સ્ટ ક્લાસ થઈ ગયો તો છે. હવે એની અંદર આપણે આ નાખી લઈશું મસૂર. એટલે આજના તો મસૂર કંઈક અલગ જ બનવાના છે. તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો આવી રીતના. હવે આની અંદર આપણે નાખી દઈશું થોડો ગરમ મસાલો જે આપણે દેશમાંથી લઈ આવ્યા છે. તો ફ્રેન્ડ, ફ્રીજમાંથી નીકળી ગયો છે. જરા મસાલો બતાવી દો. મહાલક્ષ્મીનો ગરમ મસાલો. તો જોઈ લો, ગરમ મસાલો નાખી દીધો છે. બહુ ટેસ્ટ સારો છે આ મસાલો, હમ. મને બહુ ગમે. નાખતા જ સ્મેલ સુગંધ સરસ આવે. હજી થોડોક નાખવો હોય તો નાખી દો એમ. બહુ ગરમ, બહુ પછી તીખું થઈ જશે. શું છે કે ઠંડીની સિઝનમાં તો સ્પાઇસી ખાય, એટલે વરસાદની સિઝન છે કે ઠંડીની સિઝન છે, આમ સ્પાઇસી ખાવાની તો મજા જ કંઈક અલગ છે. હવે આમાં નાખી દઈશું પાણી. અને સીટી કરવા લઈશું 7. રોજ આ મસૂર છે ને પકાશે. ભલે આપણે 1 કલાક આપણે ભીગોવ્યા હોય ને તો પણ તો મસ્ત એક સીટી રસ તો થઈ જાય. 5 સીટી તો પડાવી જ જોઈએ. 6 સીટી પર આવશું તો શું એક રસ થાય ને મસ્ત લાગે. તો લગભગ 2 મગ જેટલું પાણી નાખી દીધું છે. હવે અલાદીનના ચિરાગનું ઢાંકણું બંધ. અને હવે એમાં સીટી વાગશે સુર કરીને. હા, તો હવે આપણે બનાવવાનું છે રોટલી રોટલી બનાવવાનું કામ કરીએ. મિત્રો જોઈ લો, અહીંયા આપણી રોટલી એકદમ ગરમા ગરમ તૈયાર થાય છે તવી ઉપર. અને મસૂર થઈ ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ. અને મેં જોઈ લો, અહીંયા આપણે પોરબંદરથી આવેલા પાપડ કાઢી નાખ્યા છે. આ છે બટેકાની વેફર, આ છે આમ સલ્લી ટાઈપ જાલીવાળી, અને આ છે સાબુદાના પ્લસ બટેટા એની સલ્લી બનાવેલી છે. તો હવે ફટાફટ આપણે જમવા બેસ્યું રસોઈ બની હશે એટલે. તો ફ્રેન્ડ્સ, આપણું લંચ બનીને રેડી છે. જોઈ લો, ટિંડોળા, અહીંયા મસૂર એકદમ, અહીંયા રોટલી, પાપડ જોઈ લો 4 ટાઈપના તો પાપડ છે. જાલીવાળા વેફર, પછી ઓલા બટેકાના વેફર, અહીંયા અડદના પાપડ, અહીંયા સાબુદાના બટેકાના સલ્લી, અહીંયા છે ઠંડી છાશ, અહીંયા એકદમ ટકાટક મસૂર આખા. અને જોઈ લો જે આપણે આ મસૂરમાં ઓલું નાખ્યું ને પટકાળું, બહુ ટેસ્ટી લાગે ફ્રેન્ડ્સ. એકવાર તમે ટ્રાય કરજો મેથીની ભાજી અને પટકાળું નાખીને. બરાબર. તો ચાલો હવે ફટાફટ ક્લાયન્ટના ફોન આવે છે, મારે પહોંચવાનું જ છે. કેટલા વાગે સવારે? વાગી ગયા છે 1:10. હા, તો મારે 1:45 સુધી પહોંચવાનું છે ક્લાયન્ટના ઘરે. આજે નેલ આર્ટનો સામાન છે, જે નેલ આર્ટનો સામાન બધું આર્યો કોથળો રેડી થઈ ગયો છે નેલ આર્ટનો. તો ફટાફટ જમી લઈએ ને પછી નેલ આર્ટના કામે નીકળીએ. ઓકે. તો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છે કામ માટે, મતલબ નેલ આર્ટના કામ માટે નીકળી ગઈ છું. અને બાઇક પર જ જઈશું કેમ કે અત્યારે મને ટેક્સી પણ નહીં મળે, એટલા માટે બાઇક પર જ નીકળવું પડે. થોડો વરસાદ આવે છે. ફ્રેન્ડ્સ, હું ક્લાયન્ટના ઘરે આવી ગઈ છું અને જો અહીંયા મારો સેટઅપ મૂકી લીધો છે નેલ આર્ટનો. અહીંયા બધા નેલ પેન્ટ ને બધું લઈ લીધી છે. અહીંયા નાનું સ્ટૂલ પણ લઈ લીધું છે. અહીંયા પણ નેલ પેન્ટ છે, ગ્લિટર છે, બધું છે. અને આ છે મશીન નેલ આર્ટનું, યુવી નેલ આર્ટ સુકાવવા માટે એનું ડ્રાયર.
ને અહીંયા જો થેલો. તો ચાલો ફટાફટ nail art તો કરીએ. ફ્રેન્ડ્સ જોઈ લો નેલ આર્ટ બંને રેડી છે. તો અહીંયા જો 4 ક્લાયન્ટ તમારે નેલ આર્ટ કરવાના, તો 4ની નેલ આર્ટની ડિઝાઇન અલગ અલગ છે. તો તમને વિડીયો કેવો લાગ્યો? મેં અલગ અલગ રીતના બધા વિડીયો બનાવે છે. વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.